હુશે કરી તો હુશે થાય છે. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. તો આપણે જઈએ છીએ બાર ગામ. શું કરવા જઈએ છીએ તમને બતાવશું. અને આજ તો જોરદાર બ્લોગ બનવાનો છે મિત્રો. ખાસ તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં, બરાબર? તો ચાલો આપણે દરવાજા ખોલી નાખીએ. ઓકે, આપણા ગઢના દરવાજા ખુલી ગયા છે અને રાજા બહાર નીકળવાના છે. આપણું જો અહીંયા છે, આને શું કહેવાય, બગ્ગી કહેવાય રાજાની, બરાબર? અને વસ્તુ અહીં મૂકી દીધી. આપણે ગાડીની ચાવી અહીંયા પડી છે. તો મિત્રો જો અમે જીઆઈડીસી આવી ગયા છીએ. આ ફોર્મ ભરવાનું છે એટલે દુકાન હજી ખુલ્લી નથી. અને અહીંયા રામાપીર બાપાનું મંદિર છે. ત્યાં હું મારો ભત્રીજો બેઠા છે. એ બેઠા છે, ફોન ઘૂમડે છે. તો આ રામાપીરનું મંદિર છે, તમે દેખાડો. હે રામાપીર બાપા. મંદિર પણ બંધ છે, આપણે કંઈ ખોલવું છે નહીં. ના એ તો બેઠા છે એની. અને આ પાછળ છે જીઆઈબી ત્રાપજ. હા અમે બેઠા છીએ કારણ કે હજી દુકાનો ખુલ્લી નથી. અને આપણે ભરવાનું છે ફોર્મ, બરાબર? અને અહીંયાથી જવાનું છે આપણે અલંગ મિત્રો. તમને આ સીપ ને એવું બધું દેખાડવાનું છે જોરદાર. કેમ શૈલેષભાઈ જવાનું છે ને? હું જોવા જવાનું છે? ફરવા જવાનું છે. જોરદાર વિડીયો બનવાનો છે મિત્રો. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, બરાબર? ઓકે ચાલો. અને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું તો ભૂલવાનું જ નહીં, તમારે ફ્રીમાં થવાનું છે બધું. તો આપણા મિત્રો જો અહીંયા ફોર્મ ભરી દીધું છે. અને હવે એક મેડમની વાટે છે. એ મેડમ આવે એટલે ફોર્મ સબમિટ કરી આપણે જવાનું છે અલંગ. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ રેડી મિત્રો. જો આપણું કામ બધું પતી ગયું છે. એના જઈ આપણે નીકળી ગયા છીએ. એના બિલ પહોંચીને આપી દીધી છે આપણને. અને હવે ત્યાં એ લોકો રિપેરિંગ કરી જાય. આપણા મીટરનું અંદરનું કાંઈક વસ્તુ તૂટી ગયેલી છે. મને નથી ખબર શું તૂટી ગયેલું છે. એનું આપણે અમારા એક ભાઈ હતા, એને આપણને ફોર્મ ભરાઈ દીધું છે. અને વાદળા એ વરસાદ આવે છે. અને અત્યારે આપણે જવાનું છે અલંગ. પલવી નહીં તો સારું મિત્રો. અને વરસાદ જો ચાલુ થઈ જ ગયો છે. અને આ પહોંચને લગાડવાની કીધી છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ફિલહાલ મિત્રો જો ત્રાપજ આપણે પહોંચી ગયા છીએ. ચા પીવા ઉભા રહ્યા છીએ કારણ કે ચા આપણી ફેવરિટ છે મિત્રો. તો ચા પી લઈશું અને પછી આગળ વધશું આપણે અલંગ તરફ, બરાબર? તો મિત્રો આપણે અલંગની અંદર એન્ટર કરી ગયા છીએ. જો આ અલંગની દુકાનો છે, ખાડા કહેવામાં આવે છે જેને. તો જોઈ લો કે અંદરથી આનો લુક આવી રીતનો આવે છે રોડ માથેથી. અમે જઈએ છીએ. જો આ બધા અંદરના ખાડા જ છે મિત્રો. હજી પ્રોપર આપણે અલંગ પહોંચ્યા નથી, પણ આ બહારની સાઈડથી બધી વસ્તુ વેચાવા આવે ને એ છે. અંદર શિપની અંદરથી માલ બધો કાઢેલો હોય. જો કાચની વસ્તુ કેવી છે, સરસ મજાની. જોઈ શકો છો તમે મિત્રો. તો મિત્રો જુઓ પ્રોપરલી અલંગનું ચાલુ થઈ ગયું છે. ઓલા બધા હતા ને દુકાનોથી ખાડા એના બધી વસ્તુ મળી. અને હવે આવી ગયું છે અલંગ. જોઈ શકો છો તમે. એ તો બધું દેખાડેલું છે. તો જો મિત્રો આપણે પ્રોપરલી અલંગમાં પહોંચી ગયા છીએ. ને આ છે બધી કરીંગું. હજી આપણે થોડાક આગા છીએ. જોરદાર છે દ્રશ્ય. હજી તો તમને સ્ટેજ પાસે લઈ જઈને બધી વસ્તુ દેખાડશું. વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો જો આપણે દરિયો પહોંચી ગયા છીએ. અને શૈલેષભાઈ આપણેથી થોડાક આગળ થઈ ગયા છીએ. અને અહીંયા જોરદાર પીણ્યો છે. અને દરિયો એટલા ઘૂઘવાટા કરે છે ને વાત કરોમાં. અને તમને જોરદાર વસ્તુ દેખાડવાની છે. તમે બધા તૈયાર રહેજો. ઓ એ આનંદ મંગલમ. હો આ દરિયા આવ્યો ને તો કેમેરાને કાંક થઈ ગયું. જો જોરદાર લ્યુ છે યાર. આમ જોવો તમે એક વાર યાર. વિડીયો તો જોવો, ગજબ છે યાર. ભાઈ ભાઈ જો દેખાડું છું તમને વસ્તુ ગજબ ને. જોઈ લો તમે. જોરદાર. જો અહીંયા કેવી રીતના છે બધું. લોડ કેવી રીતના. જો તમને પાણીથી દેખાડું છું.
શૈલેષભાઈ વેઈ ગયા અને એક હાકળ તણાઈને આવેલી છે તમે જુઓ. આ કરી લીધો બાહુબલી. બે આકડિયા તો આ સીટ છે મિત્રો, જો અહીંયા લાગેલું કપાય છે અત્યારે હાલમાં અડધું કપાઈ ગયેલું છે અને ઓલું દેખાય ને જે ક્યાં અહીંયા આની પા ડાઉન સીટ છે એ કપાય નહીં, ખેંચવાનું છે બધું અને હાકળ પડી જશે. તો અહીંયા મિત્રો છે ને અમે જો દરિયા આવી ગયા હતા અને થોડા ઘણા ફોટા ને એવું પાડ્યું અને શીપનો તમને વિડીયો ખાસ બતાવવાનો નહોતો. જો કેવી રીતનાનો પંખો આવે છે અને આ શીપ છે મિત્રો કપાવા આવેલી અને આની ઉપર કરીને એવું લગાડેલું છે કારણ કે વસ્તુ કાપે ને નીચે પકાઈ ગઈ. તો મિત્રો પાછળ જોયું તો પંખા હતા, જો આ લેટ ઉત્પાદન કરવાવાળા પંખા છે મિત્રો, દરિયાની શર્ટ માથે લગાડેલા હતા અને શૈલેષભાઈનો કોઈકનો ફોન આવ્યો એટલે વાત કરતા ફોનમાં અને આપણને થયું કે જો આપણે ચેનલનું નામ લખી નાખ્યું. મેં અહીંયા ચેનલનું નામ લખી નાખ્યું સંજય બ્લોગ ડે અને અહીંયા અમે બહાર આવી ગયા હતા, જોયું તો આમ જો પંખો કેવો સરસ મિત્રો વાણ લઈ લીધું. આપણે વાણ લઈ લીધું કેટલા વાણ આપણે કલર ભરવાનું તો લઈ લીધું અને આપણે થોડાક થઈ ગયા હતા રિટર્ન હવે જવાનું તો ઘરે. શૈલેષભાઈને થોડો કામનો ફોન આવ્યો હતો ઉતાવળ હતી એટલે ભાગ્યા હાઈ ગાડી ફગાવી હતી શૈલેષ કુમારે અને આપણે બેઠા હતા પાછળ કારણ કે અવાજે કંઈ આવતો નહોતો બરાબર, એટલી તો ગાડી ફાસ્ટ ચાલતી હતી. આપણે લગાડેલું તો સ્પીકર એટલે ફોનમાં અવાજ આવશે ને આ પોકી ગયા આપણે તરફ જ વટી. આ જો સરસ નરેન્દ્ર મોદીએ રોડ બનાવેલો છે અને જો વ્યૂઝ કેવું છે જોરદાર. વિડીયો જોવાનું ભૂલતા નહીં, લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મારા મિત્રો તમારા સંજયભાઈને સપોર્ટ કરી નાખજો. અને આ શૈલેષભાઈને લેવાની હતી નાળિયેરી ગુડ્ડા નાળિયેર ખલેલા હતા એટલે પાછા વહી ગયા ખલેલા નાળિયેરી હજરી નહોતી તો જો આપણે ઘરે નાસ્તો બાસ્તો કરવાનો આપણે કાઢી લેવું ચાવી. સીટનું વાણ આવે, સીટનું મોંઘું આવે, હરખું રહેતું 120 રૂપિયાનું કિલો આવેલું છે. આ ગાડીની ચાવી બરાબર. આપણે જઈએ તરફ જઈએ આપણે આવી ગયા છે દરવાજો આવી ગયા છે. દરવાજો ખોલ નાખ્યો આપણે. જાનુબેન જાનુ બેટા દરવાજો દઈ દે બેટા, હાથમાં વાણ છે. જાનુબેનને કીધું મેં દરવાજો બંધ કરી દો ને આપણે ખાવા બેસી ગયા હતા. જો રીંગણા બટાકાનું ચાક છે, ચાય છે અને બધા ખાવા બેસી ગયા હતા. જો આ દીદી પણ આવે છે અને અહીંયા ફ્રીજની અંદર પાછળના ભાગમાં પાણી ભરાઈ ગયું હતું. મેં ખાનું ખોલીને પાણી કાઢી નાખ્યું હતું કારણ કે ઘરે આવ્યું એટલે કીધું કે પાણી પડે છે એટલે પાણી કાઢી નાખ્યું.